હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ સિગ્નલ અને સિસ્ટમની ડેફિનેશન અને એના ક્લાસિફિકેશન વિશે. તો ફર્સ્ટ આપણે જોઈએ સિગ્નલ કોને કહેવાય છે અને સિસ્ટમ કોને કહેવાય છે. તો સિગ્નલ છે શું એકચ્યુઅલી? તો સિગ્નલમાં શું હોય છે? આપણો ડેટા રહેલો હોય છે, આપણી ઇન્ફોર્મેશન રહેલી હોય છે. બરાબર? ડિફાઇન કરવું હોય તો a signal is a function of independent variables such as time, distance, position, temperature and pressure. શું છે? સિગ્નલ એ ફંક્શન છે શેનું? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું. કેવા વેરિયેબલ? એક્ઝામ્પલ તરીકે સમય હોય, ડિસ્ટન્સ હોય, પોઝિશન હોય, ટેમ્પરેચર હોય કે પ્રેશર હોય. It plays an important role in our daily life. ઘણો ઉપયોગી છે આપણા જીવનમાં. જે મોસ્ટ ઓફ સિગ્નલ હોય છે એ નેચરલી જનરેટ થાય છે અને આપણે એને સિન્થેટિકલી બી ક્રિએટ કરી શકીએ છીએ. હવે આ થઈ ગયું સિગ્નલની ડેફિનેશન. શું છે? ઇટ્સ અ ફંક્શન ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ which contains our information, right? Now let's see different types of classification. So depending on nature of independent variables and value of function, we can classify the signals as follow. તો independent variables જે છે એની જે વેલ્યુઝ છે એની પરથી આપણે અલગ અલગ સિગ્નલ્સને ડિફાઇન કરી શકીએ છીએ. તો એના ક્લાસિફિકેશન જોઈએ તો ફર્સ્ટ લઈએ આપણે સ્કેલર સિગ્નલ. What is scalar signal? A signal generated by a single source. એક જ સોર્સમાંથી ઉત્પન્ન થતું હોય એને આપણે કહીએ છીએ સ્કેલર સિગ્નલ. સેકન્ડ વન ઇઝ વેક્ટર સિગ્નલ. તો વેક્ટર સિગ્નલ એટલે કે મલ્ટી ચેનલ સિગ્નલ કે જે મલ્ટી સોર્સમાંથી ઉત્પન્ન થતું હોય, મલ્ટિપલ સોર્સની જરૂર પડે છે એના માટે. નેક્સ્ટ વન ઇઝ વન ડાયમેન્શનલ સિગ્નલ, જેને આપણે 1D પણ કહીએ છીએ, વન ડાયમેન્શનલ. અ ફંક્શન ઓફ અ સિંગલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ડાયમેન્શન એક જ હોય તો સિંગલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું ફંક્શન છે. નેક્સ્ટ વન ઇઝ મલ્ટી ડાયમેન્શનલ સિગ્નલ which called MD, M for multi-dimensional signal, right? So a function of more than one independent variable. એને શું કહીએ છીએ આપણે? મલ્ટી ડાયમેન્શનલ. એક કરતા વધારે ડાયમેન્શન હોય છે. નેક્સ્ટ જોઈએ તો continuous time signal which is represented by small x of t. ટાઈમ ડિપેન્ડન્ટ સિગ્નલ હોય એને આપણે t વડે, t ના ફંક્શન વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો x of t, it's a continuous time signal. તો કોને કહીએ છીએ? The independent variable is continuous. સમય સાથે કન્ટિન્યુઅસ જેની વેલ્યુ મળતી હોય એને કહેવાય છે continuous time signal. Discrete time signal, it's a sequence which is represented by x of n. ડિફાઇન કરીએ તો the independent variable is discrete. તો discrete વેલ્યુ હોય છે જ્યારે આમાં continuous વેલ્યુ હોય છે. નેક્સ્ટ વન ઇઝ એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ કોને કહીએ છીએ? તો કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ વિથ અ કન્ટિન્યુઅસ એમ્પ્લિટ્યુડ, કે જેનું એમ્પ્લિટ્યુડ કન્ટિન્યુઅસ મળતું હોય એવા કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય છે. નેક્સ્ટ વન ઇઝ ક્વોન્ટાઇઝ્ડ સિગ્નલ. ક્વોન્ટાઇઝ્ડ સિગ્નલ કોને કહીએ છીએ? A continuous time signal with a discrete value amplitude. સિગ્નલ તો કન્ટિન્યુઅસ ટાઈમ જ હશે પણ with a discrete value amplitude, જેના એમ્પ્લિટ્યુડની વેલ્યુ કેવી હશે? discrete, right? Next one is digital signal. A discrete time signal with a discrete amplitude, right? Next one is sampled data signal.
તો કોને કહીએ છીએ? A discrete time signal with continuous amplitude. It's called a sample data signal. બીજા ટાઈપ્સ જોઈએ સિગ્નલના, તો કયા છે? ડિટરમિનિસ્ટિક સિગ્નલ એન્ડ રેન્ડમ સિગ્નલ. ડિટરમિનિસ્ટિક સિગ્નલ કોને કહીએ છીએ? A signal that can be uniquely identified or determined by a well-defined process such as mathematical expression or rule. તો ડિટરમિનિસ્ટિક સિગ્નલ કોને કહીએ છીએ? કે જે સિગ્નલને આપણે મેથેમેટિકલ એક્સપ્રેશન અથવા કોઈ રૂલ વડે રિપ્રેઝન્ટ કરી શકતા હોઈએ એને કહેવાય છે ડિટરમિનિસ્ટિક સિગ્નલ. ફોર એક્ઝામ્પલ સાઇન વેવ, કોસ વેવ, રાઈટ, જેને મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરી શકતા હોય. સેકન્ડ વન ઇઝ રેન્ડમ સિગ્નલ. રેન્ડમ સિગ્નલ કે જેને આપણે મેથેમેટિકલી અથવા કોઈ પણ ફંક્શન વડે રિપ્રેઝન્ટ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ ઓડિયો સિગ્નલ લઈએ, તેને મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરી શકાય? ન, રાઈટ. તો ઇટ્સ અ રેન્ડમ સિગ્નલ. Next one is periodic signal and aperiodic signal. What is periodic signal? A signal that repeats itself in a periodic fashion from negative to positive infinity. કે જે સિગ્નલ અમુક સમય પછી કન્ટિન્યુઅસલી રિપીટ થતા હોય એને કહીએ છીએ પેરિયોડિક સિગ્નલ. તો સેમ ટુ સેમ પોર્શન રિપીટ થતો હોય એને કહેવાય પેરિયોડિક સિગ્નલ. ફોર એક્ઝામ્પલ x of t is equal to x of t plus kt. x of t is equal to x of t plus kt. તો t સમયે જે વેલ્યુ હશે ફંક્શનની એ જ વેલ્યુ ક્યારે હશે? t plus kt સમયે. તેને કહેવાય છે પેરિયોડિક સિગ્નલ. સેમ એઝ x of n is equal to x of n plus kn. તો x of n સમયે જે વેલ્યુ હશે ફંક્શન અથવા સિગ્નલની એ જ વેલ્યુ x of n plus kn સમયે પણ હશે. તો બંનેની વેલ્યુ સેમ જ હશે. તો t થઈ ગયો એનો પેરિયોડ. તો t એનો પેરિયોડ છે કે એટલા પેરિયોડ પછી એ સેમ ટુ સેમ સિગ્નલ રિપીટ થાય છે, એટલા માટે એને કહીએ છીએ પેરિયોડિક સિગ્નલ. અપેરિયોડિક સિગ્નલમાં શું હોય છે? કે રિપીટ થતું નથી, રાઈટ. તો a signal that extends to both positive and negative infinite without repeating a periodic pattern. It's called a aperiodic signal. કે જે રિપીટ થતું નથી. નેક્સ્ટ જોઈએ તો પાવર સિગ્નલ એન્ડ એનર્જી સિગ્નલ. તો પાવર સિગ્નલ કોને કહીએ છીએ? ઇન્ફાઇનાઇટ એનર્જી સિગ્નલ વિથ ફાઇનાઇટ એવરેજ પાવર. એન્ડ ઇન્ફાઇનાઇટ એનર્જી સિગ્નલ વિથ finite average power, it is called power signal. Represent करिए तो it's indicated by capital P is equal to limit t tends to infinite 1 by t integration 0 to t mod xt square dt less than infinite, or is equal to limit n tends to infinite 1 by n summation of n is equal to 0 to n minus 1 mod xn square less than infinite. It's a power signal. Next, now let's see energy signal. What is it? And finite energy signal with zero average power. It is energy signal which is indicated by capital E is equal to integration of minus infinite to infinite mod xt square dt less than infinite, or E is equal to summation minus infinite to infinite mod xn square less than infinite, right? This is the power signal and energy signal. Now let's see a system. સિસ્ટમ કોને કહેવાય છે? તો સિસ્ટમ એટલે કે દરેક એલિમેન્ટ કે જે સાથે મળીને કામ કરતા હોય તો એક સિસ્ટમ બને છે, રાઈટ. એને ઇનપુટ પણ હોય અને સેમ આઉટપુટ પણ હોય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ લઈએ તો કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરમાં શું શું હોય છે? મોનિટર, કીબોર્ડ, માઉસ, સીપીયુ. તો બધા સાથે મળીને કામ કરે છે, એટલા માટે એને કહીએ છીએ સિસ્ટમ, કોમ્પ્યુટર સિસ્ટમ, રાઈટ. તો અહીંયા સેમ વસ્તુ છે. The system is any process that produce an output signal in response to an input signal, right? The system is any process that produce an output signal in response to input signal. However, the types જોઈએ તો depending on types of signal processed we can classify the system as follow. તો સિગ્નલ જે પ્રોસેસ માટે યુઝ કરતા હોઈએ તો સિગ્નલની ઉપરથી જે સિસ્ટમના ટાઈપ્સ પડે છે એ આપણે જોઈએ. Now let's see types of system. तो
અલગ અલગ જે સિગ્નલ્સ છે જે યુઝ કરીએ છીએ એની ઉપરથી સિસ્ટમના પણ અલગ અલગ પ્રકાર પડે છે. તો ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ જોઈએ તો પહેલા જોઈએ એનાલોગ સિસ્ટમ, જેમાં ઇનપુટ અને આઉટપુટ શું હોય છે? એનાલોગ સિગ્નલ. સેમ એઝ ડિજિટલ સિસ્ટમ, શું હોય છે એમાં ઇનપુટ આઉટપુટ તરીકે? ડિજિટલ સિગ્નલ. કન્ટિન્યુઅસ સિસ્ટમમાં ઇનપુટ અને આઉટપુટ તરીકે કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ હોય છે. અને ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ કોને કહીએ છીએ? કે જેમાં ઇનપુટ અને આઉટપુટ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ હોય તેને કહીએ છીએ ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ. રાઈટ? તો અલગ અલગ સિગ્નલના પ્રકાર ઉપરથી આ સિસ્ટમના ક્લાસિફિકેશન પડે છે. એનાલોગ, ડિજિટલ, કન્ટિન્યુઅસ ટાઈમ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ. So these are the classification of systems depending on signal, right? તો આ થઈ ગયું સિગ્નલ અને સિસ્ટમ વિશેનું ડેફિનેશન અને ક્લાસિફિકેશન. તો ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.